નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે તારીખ 18 માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવું કોંગ્રેસે માંગ કરી છે. ત્યારે વાત થશે જૂનાગઢમાં મામાદેવ મંદિરમાં રાત્રે ચોરીની ઘટના બની છે. ચોર કેમેરામાં કેદ થઈ ગયો છે. ત્યારે આગળ વાત થશે મધમાખીઓએ પ્રવાસીઓને ભગાડ્યા હતા. વાત છે આગ્રાના તાજમહેલની. ત્યારે આગળ વાત થશે પોરબંદરમાં હોળી બાદ ત્રિદિવસીય રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળ વાત થશે આરટી અંતર્ગત બેઠકો વધારવા માટે માંગ કરવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે સાબરકાંઠા આરોગ્ય કર્મચારીઓની હડતાલ સામે આવી છે. ત્યારે આગળ વાત થશે કેદારનાથમાં બિન હિન્દુઓને નહીં મળે પ્રવેશ, જાણી લો તેની જાણકારી. ત્યારે આગળ વાત થશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે. વાત છે કેશોદની. આગળ વાત થશે આ રાજ્યોમાં હીટવેવની ચેતવણી આપી દેવામાં આવી છે. આગળ વાત થશે હોસ્પિટલમાં દર્દીના પરિજન દ્વારા સિક્યુરિટી સ્ટાફની ધુલાઈ કરવામાં આવી છે. વાત છે વડોદરાની. આગળ વાત થશે સુનિતા વિલિયમ્સના પરત ફરવામાં કેટલા જોખમો રહેલા છે, જાણી લો આ વિડીયોમાં. ત્યારે આગળ વાત થશે ભાજપના કોર્પોરેટરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇફતાર પાર્ટી આપી હતી. આગળ વાત થશે અમદાવાદમાં રોજ અંદાજિત 3200 ટન કચરો ઉત્પન્ન થાય છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમદાવાદમાં રોજ અંદાજિત 3200 ટન જેટલો કચરાનું ઉત્પાદન થાય છે, પરંતુ 7 ઝોનમાંથી માંડ 29% લોકો જ સૂકો અને ભીનો કચરો અલગ તારવીને આપે છે. સ્વચ્છ શહેરોમાં અમદાવાદનો ટોપ 10માં સમાવેશ ન થવા પાછળના કારણોમાં આ એક કારણ પણ છે. સ્વચ્છતા સર્વેમાં 6 થી 7 વર્ષથી પ્રથમ આવતા ઇન્દોરમાં લોકો 100% કચરો અલગ તારવીને આપે છે, જ્યારે સુરતમાં પણ આ પ્રમાણ 70%ની આસપાસ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના કોર્પોરેટરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇફતાર પાર્ટી આપી હતી. અમદાવાદના પૂર્વ વિસ્તારના ભાજપના એક કોર્પોરેટર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ બિલ્ડિંગનો દુરુપયોગ કર્યો છે. ભાજપના કોર્પોરેટર દ્વારા રમજાન મહિનો હોવાના પગલે કેટલાક લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક બિલ્ડિંગમાં ઇફતારી પાર્ટી આપી હતી. સરકારી બિલ્ડિંગનો ઉપયોગ કરવો હોય તો તેના માટે પરમિશન લેવી પડે છે, તેમજ ત્યાં જાહેરમાં આવો કોઈ કાર્યક્રમ કરી શકાતો નથી. આ મામલે તપાસ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સના પરત ફરવામાં કેટલા જોખમો. સુનિતા વિલિયમ્સને લઈને હાલ સારા સમાચાર સામે આવી રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ પોતાના સાથી સાથે ધરતી ઉપર પરત આવશે. જોકે પૃથ્વીમાં પ્રવેશ કરતી વખતે ડ્રેગન કેપ્સ્યુલનો કોઈ ચોક્કસ હોવો જરૂરી છે. ઉપરાંત તે ખૂબ જ મહત્વપૂર્ણ પણ માનવામાં આવે છે. તેના બધા પેરાશૂટ સમયસર ખુલવા જોઈએ. જો અવકાશયાનનો ખૂણો બદલાય તો તે બળી જાય છે. આ સાથે બધા 6 પેરાશૂટ સમયસર ખુલવા જ જોઈએ. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોસ્પિટલમાં દર્દીના પરિજન દ્વારા સિક્યુરિટી સ્ટાફની ધુલાઈ કરવામાં આવી છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સિક્યુરિટી માટે ખાનગી સંસ્થાને કામે રાખવામાં આવી હતી. તાજેતરમાં ઇમરજન્સી વોર્ડમાં દર્દીના સગાને ટોકવા જતાં તેમણે સિક્યુરિટી જવાન ઉપર હુમલો કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં સિક્યુરિટી જવાનો એકત્ર થયા હતા અને ત્યારબાદ તેઓ રાવપુરા પોલીસ મથકે પહોંચીને આ મામલે વધુ કાર્યવાહીની માગણી પણ કરી રહ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે. ઓડિશામાં 18 માર્ચ સુધીમાં હીટ વેવની ચેતવણી છે. આ ઉપરાંત ઝારખંડ, ગંગાના પશ્ચિમ બંગાળ, વિદર્ભ, ઉત્તર તેલંગાણામાં પણ ગરમીનો માહોલ સર્જાશે. છત્તીસગઢમાં તો ઉત્તર આંતરિક કર્ણાટક સહિત અનેક વિસ્તારમાં 20 માર્ચની વચ્ચે ગરમીનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. આ સિવાય ઉત્તર પૂર્વ ભારતમાં આંધી અને ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. અરુણાચલ પ્રદેશમાં 16 અને 17 તારીખે ભારે વરસાદ પણ પડી શકે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત. કેશોદ તાલુકાના કાલવાણી ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત હોય તેવી ઘટના સામે આવી છે. આ મામલે અનુસૂચિત જાતિ ન્યાય સમિતિના અધ્યક્ષ રતિલાલ ખેતા પાત્રે આ અંગે ફરિયાદ નોંધાવી છે. પ્રતિમાની છાતીના ડાબા ભાગે
ટોચો પડ્યો હતો અને કલર પણ ઉખડી ગયો છે. મૂર્તિને પહેરાવેલો ફૂલહાર પણ તોડીને નીચે ફેંકી દેવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં બિન હિન્દુઓને નહીં મળે પ્રવેશ, જાણી લો આ માહિતી. કેદારનાથ ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચાઓ તેજ થઈ છે. આ અંગે કેદારનાથ ભાજપના ધારાસભ્ય આશા નવટિયાલે જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે કેટલાક બિન હિન્દુઓ કેદારનાથ ધામની પવિત્રતાને ઠેસ પહોંચાડીને પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો જુદા જુદા વ્યસનો કરતા જોવા મળ્યા છે, જેનાથી આ પવિત્ર ધામની ગરિમાને નુકસાન પહોંચી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ સામે આવી છે. સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય કર્મચારી અનિશ્ચિત મુદતની હડતાલ પર છે. લગભગ 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર જોવા મળ્યા હતા. જિલ્લાના 49 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને અસર થશે. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બારોટે જણાવ્યું છે કે છેલ્લા 4 વર્ષથી નાણાકીય અને વહીવટી માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરટી અંતર્ગત બેઠકો વધારવા માંગ. સરકારે આરટી અંતર્ગત શાળામાં એડમિશન લેવા માટે આવક મર્યાદામાં ફેરફાર કર્યા છે. હવે આવક મર્યાદા વધતા એડમિશનની સંખ્યામાં પણ વધારો થશે, જેને લઈને કોંગ્રેસે આરટી અંતર્ગત બેઠકો વધારવાની માંગ કરી છે. સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે, પણ સૌથી અગત્યની વાત એ છે કે ખાનગી શાળામાં આરટી બેઠક વધારવી જોઈએ. બેઠકો નહીં વધે તો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહેશે. ખાસ કરી સરકારે આવક મર્યાદા 1.5 લાખથી લઈને 6 લાખ રૂપિયા કરી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી બાદ ત્રિદિવસીય રાસનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં મણિયારો રાસનું આયોજન કરવામાં આવ્યું છે. હોળી બાદ પડવો હોવાથી તેની 3 દિવસ માટે ઉજવણીના ભાગરૂપે રાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મણિયારો રાસ રમવા માટે લોકો ઉમટી પડ્યા હતા. વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ જળવાઈ રહી છે. મહેર સમાજના યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં રાસ પણ રમ્યા. દેશ વિદેશના લોકો પણ હોળી પર આ પરંપરામાં ભાગીદાર થતા હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધમાખીઓએ પ્રવાસીઓને ભગાડ્યા. આગ્રામાં આવેલા તાજમહેલમાં મધમાખીઓનો આતંક સામે આવ્યો, જેમાં આગ્રાની મુલાકાતે આવેલા પ્રવાસીઓને ભાગવાનો વારો આવ્યો. પ્રવાસીઓ પર મધમાખીઓ હુમલો કરી દેતા જાન બચાવીને પ્રવાસીઓ આમ તેમ દોડવા લાગ્યા. તંત્રએ મધમાખીઓના હુમલા બાદ મધપૂડા દૂર કરવાની કામગીરી પણ તેજ બનાવી હતી. અત્યારે મધપૂડાને કાઢી નાખવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં મામાદેવ મંદિરમાં રાત્રે ચોરીની ઘટના બની છે. જૂનાગઢમાં મામાદેવ મંદિરમાં રાત્રે ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. 2 શખ્સે દાનપેટી તોડીને 6000 રૂપિયા રોકડા અને પિત્તળના હારની ચોરી કરી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મંદિરના સંચાલક ચાપરાજવાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ 12 માર્ચના રોજ સવારે 7:30 વાગ્યે તેઓ આરતી માટે મંદિરે પહોંચ્યા હતા. પોલીસે કુલ 7 થી 8000 રૂપિયાની ચોરીનો ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે. કોંગ્રેસે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસના અમિત ચાવડાએ કહ્યું છે કે સરકાર ઉત્સવો અને તાઇફાઓમાં વ્યસ્ત રહે છે અને સામાન્ય પ્રજા હેરાન પરેશાન છે. આખી સરકાર હોળીના ઉત્સવમાં મસ્ત હતી, ત્યારે ગુંડાઓ પ્રજાઓ પર ત્રાસ વર્તાવી રહ્યા હતા. કોંગ્રેસે દાદા સરકારની વાતો કરતા હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી માંગ કરી છે, કેમ કે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારનો ખોળ ખોફ હવે રહ્યો નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.